છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં મનરેગા યોજના છે તેના કૌભાંડને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે, કારણ કે તેને ઉજાગર કરી રહી છે આમ આદમી પાર્ટી અને કહેવાય છે કે એમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના અમુક જે નેતાઓ છે અને અધિકારીઓ છે તેના પણ નામ આવ્યા છે। ત્યારે વધુ એક વખત આ મામલો ગરમાયો છે, કારણ કે મનરેગા યોજનામાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યા છે। તો આ વિડીયોમાં આપણે એ જાણીશું કે કોના પર કર્યા છે, ક્યાં કર્યા છે, સમગ્ર યોજનામાં કૌભાંડ ક્યાં થયું છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી રાજ્યના રાજકારણમાં મનરેગા યોજના છે સતત ચર્ચાઓમાં રહી છે, કારણ કે જે પ્રમાણે દાહોદ હોય કે પછી ગીર સોમનાથ હોય સતત ચર્ચામાં રહ્યું છે અને ત્યાંના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહ્યા છે। આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરમાં મનરેગા યોજનામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ કર્યા છે। 100 વીઘા જમીન હોય તેવા ખેડૂતોના ખાતામાં મનરેગા યોજનાના નાણાં જમા થયા હોવાનો ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આક્ષેપ કર્યો છે। 3 ટ્રેક્ટર પાકા સિટી વિસ્તારોમાં મકાન અને તેમના ખાતામાં મનરેગા યોજનાના રૂપિયા આપી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે। તમામ પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં પણ અધિકારીઓ તપાસમાં ભીનું સંકેલી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું છે। ત્યારે મૂડી ચોટીલા સહિતના તાલુકાઓમાં મનરેગા યોજનામાં મળતિયાઓને સાચવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। તાત્કાલિક તપાસ કરી યોજનાનો ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે પગલાં ભરવા માંગ કરી છે અને 8 દિવસમાં તપાસ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। શું કહી રહ્યા છે રાજુ કરપડા, તેના પર નજર કરીએ। મનરેગા યોજના એટલે સુરેન્દ્રનગર જિલ્લો મનરેગા યોજનાના કૌભાંડનું એપી સેન્ટર બની ચૂક્યું છે। ભાજપના નેતાઓને સાચવવા માટે, કમાણી કરવા માટે થઈ અને મનરેગા યોજના સુરેન્દ્રનગરમાં અમલમાં આવી હોય ને એના માટે જ પૈસા ફાળવવામાં આવતા હોય આવું સ્પષ્ટ દેખાય છે। અહીંયા મૂળી તાલુકાના વેલાળા ધ્રામાં જ્યારે 2018માં પૂર આવ્યું એ વખતે પૂરમાં ગામમાં જે નુકસાન થયું છે, ગામ સફાઈ માટે થઈ અને એક મનરેગા યોજના અંતર્ગત કામ આપવામાં આવેલું। વેલાળા ધ્રાની અંદર કોઈ જાતનું નુકસાન નહોતું, તેમ છતાં એક જ પરિવારના લોકોને કામ આપી 1,61,000 રૂપિયા જેટલા મનરેગા યોજનાના બિલ બનાવીને ફાળવવામાં આવી રકમ। અહીંયા વાસ્તવિકતા એ છે કે જેના ખાતામાં પૈસા જમા થયા છે એક ગ્રેજ્યુએશન થયેલો એજ્યુકેટેડ યુવાન જે એફિડેવિટ કરીને ખુલ્લીને આવીને બહાર આવીને ડીડીઓ સાહેબને લેખિતમાં બાહેધરી સાથે સોગંદનામું કરીને આપે છે કે ખરેખર મારા ખાતામાં પૈસા જમા થયા છે પણ મેં એક દિવસ કામ કર્યું નથી। એવી જ રીતે એ ગામના યુવાનો જે ગામમાં ખરેખર રહેતા નથી, એવો ભાજપનો યુવા પ્રમુખ છે જે 10-12 વર્ષથી સુરેન્દ્રનગર રહે છે, જે રિટર્ન આઈટી રિટર્ન ભરે છે, એના નામે પણ પૈસા ફાળવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂતો એવા છે જેની પાસે 100 વીઘા જેટલી જમીન છે, 3 ટ્રેક્ટર છે, એવા ખેડૂતોને પણ ભાજપમાં હતા એટલા માટે થઈને એમને કામ કરતા બતાવીને એમના નામે પણ પૈસા ફાળવવામાં આવ્યા। મુદ્દાની વાત એ છે કે મનરેગા યોજના અંતર્ગત ભ્રષ્ટ ભાજપના નેતાઓને કમાણી કરવા માટે થઈ અધિકારીઓની મિલીભગતથી રાષ્ટ્રની અને રાજ્યની તિજોરી લૂંટાઈ રહી છે। અહીંયા જે બચુભાઈ ખાબડની ઘટના પછી પીપરાળીમાં 12 થી વધારે લોકો પર ગુનો દાખલ થયો ચોટીલા તાલુકામાં। જો ખરેખર તટસ્થ તપાસ થાય તો મૂળી તાલુકાના દરેક ગામડાઓની અંદર મનરેગા યોજના અંતર્ગત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। જી, ધ્રાથી અત્યારે આવ્યો છું। હવે 15 દિવસ પહેલાં અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ઓફિસે એક અરજી આપેલી હતી, જે મનરેગા ગ્રામતળ સફાઈ અંતર્ગત એક અરજી આપેલી હતી અને અમને એવી બાંહેધરી આપવામાં આવી હતી કે આ તમારા પુરાવાના આધાર ઉપર અમે 15 દિવસમાં કાર્યવાહી કરશું। એના અનુસંધાને આજે અમે આવ્યા છીએ। આજની તારીખમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે એક દ્રષ્ટિએ જોતા તો એવું જ લાગે છે કે આ ભ્રષ્ટાચારીઓને સાવરવાનું કામ અત્યારે હાલમાં જે અધિકારીઓ બેઠા છે એ સાવરે છે। ખરેખર એમને જો કાર્યવાહી જ કરી હોય તો તમામ પ્રકારના પુરાવા અમે 15 દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આપેલા હતા। એના અનુસંધાને એમને 15 દિવસમાં કાર્યવાહી કરવાની અમને બાંહેધરી પણ આપી હતી। એના અનુસંધાને આજે મળ્યા છીએ અને આજ અમને નવો 8 દિવસનો સમય આપવામાં આવ્યો છે। 8 દિવસની અંદર ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે। આભાર। આમ તો આમ આદમી પાર્ટી હાલ તો ચર્ચામાં છે, કારણ કે તે ભ્રષ્ટાચાર કહેવાય છે કે તે ખુલ્લો પાડી રહી છે।
એક બાદ એક જે રાજ્યમાં થયા છે ભ્રષ્ટાચાર, અધિકારીઓ તેની કચેરીએ જઈને તેમને કહેવામાં આવે છે કે તમારી કચેરીમાં અથવા તમારી આંખ નીચે આવા ભ્રષ્ટાચાર થાય છે, કાળા કામ થાય છે. સતત ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટી હવે આગળ પણ ઘણા ભ્રષ્ટાચાર છે તે ખુલ્લા પાડશે તેવું તે કહી રહી છે અને તેના દાવાઓ તે કરી રહી છે, તેઓ પુરાવા હોવાને પણ વાત કરી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે તેઓની જે વાત છે તેના ઉપર સરકાર કામ કરે છે કે નહીં, તેઓ પુરાવા આપે છે કે નહીં. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.